નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાંચમો પાઠ, પ્રથમ 7 પાઠ જે છે ભારતના સાંસ્કૃતિક વારસા અંતર્ગતના, ભારતના પ્રાકૃતિક વારસા અંતર્ગતના. તો આજે આપણે પાંચમો પાઠ, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એ બાબતનો ખ્યાલ મેળવવાનો છે. તો પાંચમા પાઠના આ પ્રથમ તાસમાં આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાન અને ટેકનોલોજી, આમ તો આપણે બહુ સાંભળેલો શબ્દ છે, આપણા પરિચયમાં આવેલો શબ્દ છે. તમે બધા છે એક અલગ વિષય તરીકે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીને ભણો છો, પણ એના સંદર્ભમાં આજે આપણે પાઠ ભણવાનો છે એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એક અલગ રીતે સમજવાનો છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે વારસો છે એને આપણે અલગ રીતે સમજવાનો છે. જોઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે કંઈ પણ સંશોધન થયા છે તેનાથી ઘણા બધા દેશો છે એ વિશ્વના એકદમ નજીક આવી ગયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે કંઈ પણ સંશોધનો થયા છે, જે કંઈ પણ શોધ થઈ છે, એના લીધે થઈ અને વિશ્વના બધા દેશો એકબીજાની નજીક આવી ગયા છે. દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે. અલગ અલગ બધા દેશો વચ્ચેનો જે વ્યવહાર છે એ સરળ બનાવ્યો. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, ભાઈ નાસાની જે ઇન્ટરનેશનલ સ્પેસ સંસ્થા છે, અવકાશીય સંશોધન કેન્દ્ર છે, એ અમેરિકામાં આવેલું છે. પણ આમ જુઓ તો એ નાસાની અંદર બધા દેશોના વૈજ્ઞાનિકો કામ કરે છે ને. નાસાની અંદર બધા જ દેશોના વૈજ્ઞાનિકો કામ કરે છે. તો હવે બધા દેશોના વૈજ્ઞાનિકો ત્યાં કામ કરે તો અમેરિકા અને બીજા બધા દેશો વચ્ચેના વ્યવહારો છે, પરસ્પર સંબંધો છે, એ સરળ બને ખરા? હા, નો ડાઉટ બને. તો જો તમે આવી રીતે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના જે સંશોધનો થયા, જે શોધખોળ થઈ, એનાથી દેશ વચ્ચેના વ્યવહારો સરળ બન્યા છે. વિશ્વના તમામ દેશો વચ્ચે એક નવો સહયોગ સધાયો છે, એક નવો અભિગમનો ઉદ્ભવ છે એ થયો છે. રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ તરફ છે અભિમુખ થયા છે. વિશ્વ શાંતિ એક મોટી સંકલ્પના છે. દરેક દેશો છે એ પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરે અને યુદ્ધની જે નીતિ છે એનો ત્યાગ કરી અને પરસ્પર એકબીજા સાથે સહકારની ભાવનાથી પોતાનો દેશ ચલાવે, તો આ વિશ્વ શાંતિનો કોઈ અભિગમ છે. તો એ અભિગમને વિકસાવવા માટે થઈ અને વિજ્ઞાન અને ટેકનોલોજીનો ફાળો બહુ મહત્વનો રહ્યો છે. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું થાય? તો કે પહેલો શબ્દ કયો છે? તો કે વિજ્ઞાન. વિજ્ઞાન. તો વિજ્ઞાન એટલે શું થાય? તો કે ભાઈ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. બીજો શબ્દ છે ટેકનોલોજી. બીજો શબ્દ છે ટેકનોલોજી. તો કે ભાઈ વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. તો વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વ્યવસ્થિત જ્ઞાન દ્વારા વિજ્ઞાનનો વ્યવહારિક રીતે ઉપયોગ કરવો. વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વ્યવસ્થિત જ્ઞાન દ્વારા વિજ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરવો. તો એટલે થાય છે વિજ્ઞાન અને ટેકનોલોજી. આ હતી પાઠની સંકલ્પના, પાઠની ભૂમિકા. પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો. પછીનો મુદ્દો આપણે ભણવાનો છે. અહીંયા આગળ લખું છું
પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. ધ્યાન આપજો બધા. વિજ્ઞાન એટલે વ્યવહારિક જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાનનો વ્યવહારપૂર્ણ રીતે ઉપયોગ કરવો, વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો એટલે વિજ્ઞાન અને ટેકનોલોજી થાય છે. જોઈએ પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. આપણા પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ વિજ્ઞાનના ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને ભેટ આપ્યો છે. ભારતના જે મહાન ઋષિઓ હતા પ્રાચીન સમયમાં, એ મહાન ઋષિઓએ વિશ્વને ઘણી બધી એવી વિજ્ઞાન અને ટેકનોલોજીની ભેટ આપેલી છે, એવી ઘણી બધી શોધ આપેલી છે કે જેનાથી લઈ અને આપણું ભારત દેશનું વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે પ્રાચીન સમયનું વર્ચસ્વ સમગ્ર વિશ્વમાં હતું. આપણા ઋષિમુનિઓએ ઘણી બધી અવનવી શોધો કરી છે અને એ શોધો છે એ જગતને કામ લાગી છે. આપણે ભણવાનું છે આ પાઠમાં. તો એક અમૂલ્ય વારસો આપણા ઋષિમુનિઓએ વિશ્વને ભેટમાં આપ્યો છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર જેવા અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિમુનિઓએ ફાળો આપ્યો છે અને એ આપણા માટે ગૌરવની વાત છે. આપણા ઋષિમુનિઓએ પ્રાચીન સમયમાં કયા ક્ષેત્રે વિશ્વમાં અમૂલ્ય ફાળો આપ્યો છે? આપણા ઋષિમુનિઓએ કયા ક્ષેત્રમાં વિશ્વમાં અમૂલ્ય ફાળો આપ્યો છે વિજ્ઞાનના? તો જો એની નોંધ આપણે અહીંયા કરી લઈએ. વિજ્ઞાનના ક્ષેત્રે વારસો તો કઈ રીતે છે, કયા ક્ષેત્રમાં ફાળો આપેલો છે, બરાબર આપણે નોંધી લઈએ અહીંયા આગળ કે ભાઈ ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર. તો આવા અનેક વિજ્ઞાનના જે ક્ષેત્રો છે એમાં આપણા ઋષિમુનિઓએ મહત્વનો ફાળો આપ્યો છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, 2 માર્ક્સ માટે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. યાદ રાખજો, બોર્ડમાં આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના કયા ક્ષેત્રોમાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો છે. પ્રશ્ન ફરી વખત બોલું છું. આપણા પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે કયા ક્ષેત્રોમાં, વિજ્ઞાન અને ટેકનોલોજીના કયા ક્ષેત્રોમાં અમૂલ્ય ફાળો આપ્યો છે? તો યાદ રાખો, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર.
તો દરેકે દરેક વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં આપણા ઋષિ મુનિઓએ પ્રાચીન સમયમાં અમૂલ્ય ફાળો આપ્યો છે વિશ્વની અંદર, જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવા ક્ષેત્રોમાં ફાળો નથી આપ્યો, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. આપણે બીજો ત્રીજો ચોથા પાઠની અંદર ભણ્યા હતા. છઠ્ઠા પાઠમાં પણ આપણે ભણી ગયા ભાઈ કેટલા બધા સાહિત્ય સર્જન કર્યા છે. અવનવી કલાઓનું સર્જન પણ ભારતમાં વિવિધ કળાઓમાં નિપુણ એવા કારીગરો દ્વારા કરવામાં આવે છે. ધર્મ ને લગતી બાબતો પણ વિકસાવવામાં આવેલી છે. આપણા સ્થાપત્યોની કલા પણ તો માત્ર ને માત્ર ભારતીય ઋષિઓએ કે ભારતીય લોકોએ કલા, ધર્મ કે શિક્ષણ એ બાબતોમાં જ પોતાનો ફાળો વિશ્વમાં નથી આપ્યો, પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો છે એ ભારતના લોકોએ આપ્યો છે, આપણા ઋષિમુનિઓએ આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે. આધ્યાત્મિકતાની બાબતમાં તો આપણે છીએ આગળ છીએ. ધર્મ સાથે જ્ઞાનને જોડી ધર્મ સાથે એક આધ્યાત્મિક બાબત વિકસાવી એમાં તો આપણે આગળ છીએ. તો આધ્યાત્મિકતાની સાથે સાથે ભારતના લોકો છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ પણ ધરાવે છે, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પણ ધરાવે છે, એ બાબત પણ સાબિત થઈ છે. પાશ્ચાત્ય દેશોની મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું તત્વ સમાયેલું છે. જે પાશ્ચાત્ય દેશો બરાબર એ છે એ મોટા ભાગની શોધો કરે છે બધી વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે. એ ચાહે પછી ધાતુ વિદ્યા હોય, રસાયણ વિદ્યા હોય, વૈદક વિદ્યા હોય, શૈલ્ય ચિકિત્સા હોય, ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર કે ભૌતિક શાસ્ત્ર, કોઈ બી ક્ષેત્રની અંદર પાશ્ચાત્ય દેશો કોઈ પણ સંશોધન કરતા હોય તો એની અંદર ભારતની આ વિદ્યાઓના પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે આમાં આ વિદ્યાઓનું તત્વ એ શોધોમાં સમાયેલું હોય છે. તો આના પરથી કહી શકાય કે ભારતમાં વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ ધરાવતા પ્રાચીન સમયમાં પણ લોકો હતા અને વર્તમાન સમયમાં પણ લોકો છે. તો આપણે આ ટોપિક જે ભણ્યા પકડો ભણ્યા એમાં યાદ એટલું રાખવાનું છે કે ભાઈ પ્રાચીન ભારતના વિજ્ઞાન ક્ષેત્રે જે વારસો છે, પ્રાચીન ભારતનો વિજ્ઞાનના ક્ષેત્રે જે વારસો છે એમાં વિજ્ઞાનની કઈ કઈ બાબતો આપણા ઋષિમુનિઓએ વિકસાવેલી છે અથવા વિજ્ઞાનના કયા કયા ક્ષેત્રે આપણા ઋષિમુનિઓ પોતાનો ફાળો આપ્યો છે. તો કે ભાઈ પ્રાચીન ભારતમાં વિજ્ઞાનના ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર અને ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે આપણા પ્રાચીન ઋષિમુનિઓએ અમૂલ્ય ફાળો આપેલો છે. યાદ રાખજો બધા ખાસ. તો આ બધું તમે લખી લીધું છે. હવે આપણે જોઈએ પહેલી વિદ્યા એ પૈકીની ધાતુ વિદ્યા. આ 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે ભાઈઓ બહેનો, ખાસ યાદ રાખજો. 2 માર્ક્સ માટે આ પ્રશ્ન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઓકે, હવે આપણે કઈ એ પૈકીની ધાતુ વિદ્યા જોવાની છે. ભાઈ ધાતુ વિદ્યામાં ઋષિમુનિઓએ અને ભારતના એવા લોકોએ છે કેવી રીતે પોતાનો ફાળો આપ્યો છે. તો સૌથી પહેલી વિદ્યા છે એ છે ધાતુ વિદ્યા. પહેલી વિદ્યા છે ધાતુ વિદ્યા. પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપજો, સાથે સાથે બોર્ડમાં લખું એમાં પણ ધ્યાન આપજો અને વિડીયોમાં પણ ધ્યાન આપતા રહેજો. જોઈએ આપણે ધાતુ વિદ્યા. પ્રાચીન કાળથી ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન સમયથી ભારતના જે લોકો છે એ પોતાના વ્યવહારિક જીવનમાં આ ધાતુ વિદ્યાનો ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય
વર્ણવી ન શકાય એવી સિદ્ધિઓ હાંસલ કરી છે. એનું ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો કે ભાઈ સિંધુ કાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમા, ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્ય કલાનું ઉત્કૃષ્ટ નમૂનારૂપ એવું મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવી દેવીઓની પ્રતિમાઓ, સોપારી, પશુ પક્ષી કાપવાની સૂડી વગેરેને ગણાવી શકાય છે. થોડોક લાંબો પેરેગ્રાફ છે ને, ફરી વખત બધું બોલું છું. પહેલો મુદ્દો આપણે ભણ્યા ભાઈ પ્રાચીન ભારતના લોકોએ ધાતુ વિદ્યાનો ઉપયોગ પોતાના વ્યવહારિક જીવનમાં કર્યો છે. ધાતુ વિદ્યાનો ઉપયોગ પોતાના વ્યવહારિક જીવનમાં કર્યો છે. ભારતે પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલી છે. હવે અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી છે એવું તમે કઈ બાબતો પરથી કહી શકો કે ભાઈ પ્રાચીન સમયમાં ભારતે ધાતુ વિદ્યામાં પુષ્કળ સિદ્ધિ હાંસલ કરી છે? એવી કઈ બાબતોના આધારે એવું કહી શકાય? તો જો આમાં એક ઉદાહરણ આપેલા છે કે ભાઈ તમે સિંધુ કાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની જે નર્તકીની મૂર્તિ છે એ જો તો ખ્યાલ આવે કે ભાઈ નહીં, ભારતે ખરેખર પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યામાં સિદ્ધિ મેળવેલી છે. બીજું, તમે તક્ષશિલામાંથી કુષાણ રાજ્યોના સમયમાં તૈયાર થયેલી જે ભગવાન બુદ્ધની પ્રતિમાઓ જો તો પણ આપણને ખબર પડે કે ભારતે ધાતુ વિદ્યામાં સિદ્ધિ હાંસલ કરેલી છે. કુષાણ રાજ્યોના ચોલ રાજ્યોના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો જો તો પણ આપણને એમ થાય કે ભાઈ નહીં, ભારતે ધાતુ વિદ્યામાં સિદ્ધિ હાંસલ કરી છે. ચેન્નઈના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમમાં સચવાયેલ અને ખ્યાતિ ધરાવતું એવું નૃત્ય કલાનું ઉત્કૃષ્ટ નમૂના રૂપ એવું મહાદેવ નટરાજનું જે શિલ્પ છે એ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવી દેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપવાની સૂડીઓ, આ બધી બાબતોને તમે ધ્યાને લ્યો તો આપણને ખ્યાલ આવે કે પ્રાચીન સમયમાં પણ ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલી છે. તો પ્રશ્ન પૂછાય આમાં કે ભાઈ ભારતે પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યામાં કરેલું પ્રદાન જણાવો. ભારતે પ્રાચીન સમયમાં ધાતુ વિદ્યામાં કરેલ પ્રદાન જણાવો. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો હવે આપણે બોર્ડમાં જે હમણાં લખવાના છીએ એટલા મુદ્દા તમારે લખવા જરૂરી છે. પહેલો મુદ્દો લખીએ આ બાબતનો. પહેલો મુદ્દો છે પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. પ્રાચીન ભારતથી જ ભારતના જે લોકો છે બરાબર એ ખાસ કરી અને ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. બીજું, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં, બીજો મુદ્દો લખવાનો, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી. હવે જો 2 મુદ્દા લખ્યા પછી આપણે હવે કઈ રીતે અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી એ બાબતનું લખવાનું છે. તો લખવાનું છે
પ્રાચીન ભારતના મહત્વના ધાતુ શિલ્પો એમાં મુદ્દો પાડવાનો છે હો આમાં મુદ્દો પાડવાનો છે પ્રાચીન ભારતના મહત્વના ધાતુ શિલ્પો તો એમાં પહેલો મુદ્દો લખવાનો છે કે ભાઈ સિંધુ કાલીન સમયની ધાતુની નર્તકીની પ્રતિમા બીજો મુદ્દો લખવાનો છે તક્ષશિલામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા તક્ષશિલામાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા પછીનો મુદ્દો લખવાનો ચોલ રાજ્યોના સમયમાં તૈયાર થયેલ ધાતુ શિલ્પો ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો પછીનો મુદ્દો લખીએ ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલ નૃત્ય કલા ના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ મહાદેવ નટરાજનું શિલ્પ એમાં એને મુદ્દામ લખવાનું છે ધનુર્ધારી રામનું શિલ્પ ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ દેવ દેવીઓ પશુ પક્ષીઓ અને સોપારી કાપવાની સુડી તો આ છે ધાતુ પ્રાચીન સમયની ધાતુ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂનાઓ બોર્ડમાં ધ્યાન આપજો એક મિનિટ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે લખ્યું છે ધાતુ વિદ્યા વિશે આપણે ભણ્યા ધાતુ વિદ્યા વિશે તો પહેલો મુદ્દો લખ્યો એમાં આપણે કે ભાઈ પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યામાં છે એ પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરતા હતા પ્રાચીન ભારતે ધાતુ વિદ્યા છે એમાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી એ આપણે કહી શકીએ આ નીચેના જે શિલ્પો છે નીચેની જે ધાતુની શિલ્પકૃતિઓ છે એના આધારે આપણે કહી શકીએ કે ભાઈ પ્રાચીન સમયમાં ભારતના ધાતુ વિદ્યામાં ભારતે છે એ અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી પહેલો મુદ્દો છે એમાં કઈ શિલ્પો છે પ્રાચીન સમયના મહત્વના ધાતુ શિલ્પો ક્યાં છે તો ભાઈ એક તો સિંધુકાલીન સમયની ધાતુની નર્તકીની પ્રતિમા પછીનું છે તક્ષશિલામાંથી કુષાણ રાજ્યોના સમયમાં તૈયાર થયેલ ભગવાન બુદ્ધની પ્રતિમા પછીનો મુદ્દો છે ચોલ રાજ્યોના સમયમાં તૈયાર થયેલ
ધાતુ શિલ્પો. એ પછીના મહત્વના શિલ્પો તો ભાઈ ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું અને નૃત્ય કલાના ઉત્કૃષ્ટ ઉદાહરણ રૂપ મહાદેવ નટરાજનું શિલ્પ, ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવદેવો, પશુ પક્ષીઓ અને સોપારી કાપવાની સુડી, આ બધા પ્રાચીન સમયના મહત્વના ધાતુ શિલ્પો છે. અને એના આધારે કહી શકીએ કે ભારત છે એ ધાતુ વિદ્યામાં પ્રાચીન સમયમાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી હતી અને મહત્વના આવા ધાતુ શિલ્પો બનાવ્યા હતા. લખી લેજો. આગળનું જોવાનું છે આપણે રસાયણ વિદ્યા. પછીનો મુદ્દો છે એ છે રસાયણ વિદ્યા. ધાતુ વિદ્યા વિશે યાદ રાખજો બધા. ખાસ 2 માર્ક્સમાં પ્રશ્ન જ્યારે પૂછાય ત્યારે તમારે આટલી બાબતો ખાસ લખવી પડશે. 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ શકે છે બોર્ડની એક્ઝામમાં 2021માં. હવે પછીનો છે બીજું રસાયણ વિદ્યા. હવે પછીનો બીજો મુદ્દો આપણો છે રસાયણ વિદ્યા. જોઈએ, રસાયણ શાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આમ વિજ્ઞાનમાં સાદી ભાષામાં આપણે જોતો હોય પણ બધા રસાયણોને એકબીજા સાથેની પ્રક્રિયા દ્વારા અવનવા પદાર્થો અથવા નવી નવી રાસાયણિક ક્રિયાઓ દ્વારા ઘણું બધું બની શકે ને. તો રસાયણ વિજ્ઞાન છે, રસાયણ શાસ્ત્ર છે, એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આ વિદ્યા વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરૂરી એવી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે ભાઈ રસાયણ વિદ્યા ક્યાં ઉપયોગી છે? રસાયણ વિદ્યા ક્યાં ઉપયોગી છે એવો પ્રશ્ન પૂછાય તો લખવાનું કે ભાઈ વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ જરૂરી એવી ઔષધિઓના નિર્માણ માટે થઈ અને રસાયણ વિદ્યા, રસાયણ શાસ્ત્ર ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય કે ભારતીય રસાયણ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આના પહેલાના પાઠમાં આપણે 4 વિદ્યાપીઠો વિશેની માહિતી મેળવી હતી. પ્રાચીન ભારતની વિદ્યાપીઠો એ તમને પણ યાદ હશે, બરાબર? નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી, આ બધી વિદ્યાપીઠો તમને યાદ હશે. તો એ નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન એ ભારતમાં રસાયણ શાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. ભારતમાં એને નાગાર્જુનને રસાયણ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એણે રસાયણ વિદ્યા માટે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી એવા 2 ગ્રંથો લખ્યા છે. નાગાર્જુને રસાયણ વિદ્યા માટે 2 ગ્રંથો લખ્યા છે. એક તો રસ રત્નાકર અને બીજું આરોગ્ય મંજરી. આચાર્ય નાગાર્જુને વનસ્પતિની ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. યાદ રાખો, ભારતીય રસાયણ વિદ્યાના પિતા અથવા ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ છે? નાગાર્જુન. ક્યાંના? તો ભાઈ નાલંદા વિદ્યાપીઠના. એ મૂળ નાલંદા વિદ્યાપીઠમાં હતા. તો જો એણે કેવી ભલામણ કરી કે ભાઈ વનસ્પતિ ઔષધિ જે છે, વનસ્પતિઓમાંથી જે દવા બનાવવામાં આવે છે એની સાથે સાથે આવી રસાયણો પણ એને પણ છે ઔષધિ તરીકે વાપરવી જોઈએ. રસાયણોને પણ ઔષધિ તરીકે વાપરવી જોઈએ. પારાની ભસ્મ કરી અને ઔષધ તરીકેનો વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોવાની મનાય છે. પારો મર્ક્યુરી, તો એની ભસ્મ બનાવી, પારો એટલે મર્ક્યુરી, એની ભસ્મ બનાવી અને એ ભસ્મનો ઔષધ તરીકે બીમાર વ્યક્તિઓની સારવાર એટલે કે દવા માટે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો નાગાર્જુને કર્યો હોવાનું મનાય છે.
નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે એક પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યા માટેના અભ્યાસ કરવા હારું થઈ અને શું હતું તો આખી એક અલગ રસાયણ પ્રયોગશાળા હતી અને ભઠ્ઠીઓ હતી. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન જોવા મળે છે. રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં કઈ કઈ બાબતોનું વર્ણન જોવા મળે છે? રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં કઈ કઈ બાબતોનું વર્ણન જોવા મળે છે? તો કે તો મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના ઝેર, 10 પ્રકારના વિષ અને વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન જોવા મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની પ્રતિમાઓમાં મૂર્તિઓમાં દ્રશ્યમાન થાય છે. હવે પછી જે આપણે ભણવાનું છે ને એવું ભણવાનું છે કે ભાઈ રસાયણ વિદ્યાના મહત્વના શિલ્પો અથવા ભારતીય પ્રાચીન સમયમાં રસાયણ વિદ્યામાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી હતી તો એ કઈ બાબતોના આધારે કહી શકાય? તો હવે એમના કેટલાક આપણે રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂનાઓ ભણવાના છે, એમની કેટલીક પ્રતિમાઓ ભણવાની છે, એમના કેટલાક શિલ્પો ભણવાના છે કે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભારત ખરેખર પ્રાચીન સમયમાં રસાયણ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી. તો જો આમાં પહેલું છે રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા કઈ બાબતોમાં જોવા મળે છે? તો ભગવાન બુદ્ધની બનાવેલી મૂર્તિમાં 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તાંબાની મૂર્તિ સુલતાનગંજ એટલે બિહારમાંથી મળી આવેલી હતી. 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી બરાબર એવી તાંબાની મૂર્તિ, 1 ટન વજન ધરાવતી એવી તાંબાની મૂર્તિ ક્યાંથી મળી આવી? તો સુલતાનગંજમાંથી, બિહારમાંથી. બીજો ઉત્કૃષ્ટ નમૂનો છે 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા નાલંદામાંથી મળી આવેલી છે. કેટલા ફૂટ ઊંચી? 18 ફૂટ ઊંચી અને તાંબામાંથી બનાવેલી એવી મૂર્તિ ભગવાન બુદ્ધની નાલંદામાંથી મળી આવી. પછી 7 ટન વજન ધરાવતો 24 ફૂટ ઊંચો ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્યએ દિલ્હીમાં નિર્માણ કરાવેલો લોહ સ્તંભ. જો અહીંયા આગળ ચિત્ર આપેલું છે બાજુમાં, તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર આપેલું છે. તો કેટલા ફૂટ? 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો એવો એક લોખંડનો સ્તંભ, લોહ સ્તંભ એ ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્યએ દિલ્હીમાં ઊભો કરાવેલો છે. તો એ લોહ સ્તંભને હજી સુધી વરસાદ, તાડ કે તડકામાં કાંટ લાગ્યો નથી. તો હવે તમે જુઓ એ લોખંડના સ્તંભના નિર્માણમાં કેવી રીતે ધાતુ વિદ્યાનો ઉપયોગ કર્યો હશે, કેવી રીતે રસાયણ વિદ્યાનો ઉપયોગ કર્યો છે. ભાઈ એને કાંટ લાગતો નથી. આપણે સામાન્ય અત્યારે લોખંડ લઈએ તો 3-4 વર્ષોમાં કાંટ લાગી જાય લોખંડને, હેને? પણ હવે આ દિલ્હીમાં જે લોહ સ્તંભ બનાવ્યો છે એ ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્ય ઘણા વર્ષો પહેલા આ જે લોહ સ્તંભ બનાવેલો છે એને હજી સુધી આટલા વર્ષો સુધી તાડમાં, તડકામાં કે વરસાદમાં રહેવા છતાં પણ એને કાંટ લાગ્યો નથી. આ છે ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂનાઓ. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે થોડી નોંધ છે રસાયણ વિદ્યા વિશે કરી લઈએ. બોર્ડમાં ધ્યાન આપજો. તો પહેલો મુદ્દો છે કે ભાઈ રસાયણ વિદ્યા એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. પ્રયોગાત્મક વિજ્ઞાન છે. હવે પછીનો મુદ્દો છે રસાયણ વિદ્યાની ઉપયોગિતા. આમાં લખીએ છીએ આપણે, પણ મુદ્દો પાડીએ એટલે તમે સમજી શકો. રસાયણ વિદ્યાની ઉપયોગિતા.
તો લખીએ વિવિધ ખનિજો, છોડ, વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે તેમાં પરિવર્તન, કે તેમાં પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું નિર્માણ. ઉપયોગી છે. બરોબર. રસાયણ વિદ્યાની ઉપયોગિતા તો ભાઈ વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે એમાં પરિવર્તન અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓનું, દવાઓનું નિર્માણ કરવું, તો એની અંદર છે કે રસાયણ વિદ્યાની ઉપયોગિતા છે. પછીનો મુદ્દો લખીએ રસાયણ શાસ્ત્રના પિતા. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ વિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ મુદ્દો લખીએ એમણે લખેલા ગ્રંથો. નાગાર્જુનના ગ્રંથો. પહેલું રસરત્નાકર, અને બીજું આરોગ્ય મંજરી. રસરત્નાકર અને બીજું આરોગ્ય મંજરી. પછીનો મુદ્દો લખીએ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. પછીનો મુદ્દો લખીએ યાદ રાખજો, પારાની ભસ્મનો ઔષધિ તરીકે ઉપયોગ. એ મુદ્દો નથી લખાવતો. યાદ રાખજો, પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ એ પ્રયોગ કોણે કર્યો તો? આચાર્ય નાગાર્જુને. બરાબર. પછીનું છે ભાઈ નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ શાસ્ત્ર માટે થઈ અને આખી અલગ રસાયણ શાળા અને અલગ અલગ પ્રકારના ભઠ્ઠીઓ છે એ આવેલી હતી. રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ શાળા અને ભઠ્ઠીઓ આવેલી હતી. આ મુદ્દો એક લખી લેજો. રસાયણ
શાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ શાળા અને ભઠ્ઠીઓ આવેલી હતી. રસાયણ શાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે નાલંદા વિદ્યાપીઠમાં છે એ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ આવેલી હતી. હવે આપણે જોવાનું છે રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના. રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના. રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના. પહેલો લખીએ ,7.5 ફૂટ ઊંચી, 7.5 ફૂટ ઊંચી, 1 ટન વજન ધરાવતી આવશે. 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ ક્યાં આવેલી છે? બિહારમાં, સુલતાનગંજ, બિહાર. સુલતાનગંજ બિહારમાં આવેલી છે. બરાબર, એ પહેલો નમૂનો છે. બીજું લખીએ 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ. 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા. ભગવાન બુદ્ધની પ્રતિમા ક્યાં આવેલી છે? નાલંદા. નાલંદા. આ સુલતાનગંજ છે ને બિહારમાં આવે છે. લખી નાખ્યો બિહાર. સુલતાનગંજ ક્યાં આવે છે? બિહાર. પછીનો ત્રીજી ઉત્કૃષ્ટ નમૂનો છે કે 7 ટન વજન, 7 ટન વજન અને 24 ફૂટ ઊંચાઈ ધરાવતો લોહ સ્તંભ. 24 ફૂટ ઊંચાઈ ધરાવતો લોહ સ્તંભ ક્યાં આવેલો છે? દિલ્હીમાં. 7 ટન વજન અને 24 ફૂટ ઊંચાઈ ધરાવતો લોહ સ્તંભ ક્યાં આવેલો છે? દિલ્હીમાં. બરાબર, એ આવેલો છે. હવે એ લોહ સ્તંભનું નિર્માણ કોણે કર્યું? તો ભાઈ ચંદ્રગુપ્ત બીજાએ. ચંદ્રગુપ્ત બીજાએ એટલે કે વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય આવી રીતે છે નિર્માણ કરાવેલું છે. તો આ બીજી વિદ્યા છે રસાયણ વિદ્યા. પહેલા આપણે ધાતુ વિદ્યાના ઉત્કૃષ્ટ નમૂના જોયા, પછી છે રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના. 3 યાદ રાખજો તમે. 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની તામ્ર મૂર્તિ સુલતાનગંજ બિહારમાં આવેલી છે. બીજું 18 ફૂટ ઊંચાઈ ધરાવતી ભગવાન બુદ્ધની પ્રતિમા નાલંદામાં આવેલી છે. અને ત્રીજું 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચાઈ ધરાવતો લોહ સ્તંભ એ દિલ્હીમાં આવેલો છે, જેનું નિર્માણ ચંદ્રગુપ્ત બીજાએ એટલે વિક્રમાદિત્ય કરાવેલું છે. વિદ્યાર્થી ભાઈઓ બહેનો, રસાયણ વિદ્યા છે એના વિશેની આટલી માહિતી છે એ તમે યાદ રાખજો. 3 માર્ક્સ માટે આ સવાલ છે એ પરીક્ષામાં પૂછાઈ શકે. આ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા એ બંને વિદ્યાઓ છે એના વિશેની માહિતી તમે ખાસ યાદ રાખજો. હવે મળીએ એક નવા લેક્ચર સાથે. ત્યારે આગળની કોઈ બી વિદ્યાની ચર્ચા કરીશું.